તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા બીજા ચેલેન્જમાં। તો આજનો આપણો ચેલેન્જ છે હાથ લગાડ્યા વગર બિસ્કિટ ખાવાના, અને સૌથી પહેલાં કોણ બિસ્કિટ ખાઈ રહે છે તેની ચેલેન્જ રાખેલી છે। અને જે વિનર થશે તેને 100 રૂપિયા ઇનામ મળશે, અને જે હાથ લગાડી દેશે તો એ ટીમમાંથી આઉટ થઈ જશે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આજે શેની ચેલેન્જ છે આપણે? સ્ટાર્ટ। તો મિત્રો જોઈએ આપણે કોણ સૌથી પહેલા બિસ્કિટ ખાય છે। તો તે આઉટ થઈ જશે, જે હાથ અડાડશે બિસ્કિટને તે આઉટ થઈ જશે। તો કુલદીપ બિસ્કિટ જોરદાર ખાય છે, લાગે છે કુલદીપ જ જીતશે આજે। તો કુલદીપ બિસ્કિટ કેવા ખાય છે તે જુઓ। સૌથી પહેલા કુલદીપ જ ખાઈ રહેશે એવું લાગે છે મને। જે હાથ અડાડશે આઉટ થઈ જા બા। જલ્દી 100 રૂપિયા ઇનામ છે। જે પહેલા બિસ્કિટ ખાઈ રહે એને 100 રૂપિયા ઇનામ મળશે। તો બ્રિજેશ સૌથી પહેલા ખાઈ રહ્યો છે બિસ્કિટ બધા, એને 100 રૂપિયા ઇનામ મળશે। હવે બીજો નંબર કોનો આવે છે? 3 નંબર રાખેલા છે આપણે। બીજો ત્રીજો નંબર કોનો આવે જોઈએ? બ્રિજેશનો પહેલો નંબર આવ્યો, બીજો નંબર લાગે કુલદીપનો આવી જા। તો બીજો નંબર કુલદીપનો આવી ગયો છે, તેને 50 રૂપિયા ઇનામ મળશે। કુલદીપને 50 રૂપિયા ઇનામ મળશે। આ ત્રીજો નંબર મોહિતનો આવી ગયો, મોહિતને 30 રૂપિયા ઇનામ મળશે। જલ્દી મોહિત, 30 રૂપિયા મળશે। મોહિત ખાઈ રહ્યો। પ્રિન્સ પણ હવે ખાઈ રહ્યો, પણ આપણે 3 જ નંબર રાખેલા હતા। યુવરાજ પણ હવે ખાઈ રહ્યો। કમ્પ્લીટ મોકલાઈ દો। તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો બિસ્કિટ ખાવાની ચેલેન્જમાં બ્રિજેશનો પહેલો નંબર આવ્યો હતો, એને 100 રૂપિયા ઇનામ મળે છે। બીજો નંબર કુલદીપનો આવ્યો હતો, એને 50 રૂપિયા ઇનામ મળે। ત્રીજો નંબર મોહિતનો આવ્યો હતો, એને 30 રૂપિયા મળે।